ગઢપુરમાં આંસુબા કરીને એક સ્ત્રી ભક્ત હતા, એકાંતિક મુક્ત હતા. અને એ વખતે વીડીમાં ઘાસ વાઢવા જવાનું હોય, ખેતરોના કામ ચાલતા હોય, પાર્ષદો કામ કરતા હશે. એટલે મહારાજે આંસુબાને આ સોંપેલું શું? રોટલા ઘડીને એને જમાડવા. ભાત લઈને કેમ જવું? ત્યારે એ ભાત લઈને કેમ જતા ને જમાડતા જૂના વખતમાં. પણ એક દી ઘટના, મહારાજ સભા બેઠા દર્શન કરવા આવ્યા અને મહારાજના દર્શન થતા એને લક્ષ થઈ ગયો. લક્ષ થઈ ગયો એટલે અંતરદ્રષ્ટિ થઈ ગઈ, સમાધિ જેવી સ્થિતિ થઈ ગઈ. અને એમને સભામાં બેઠા રહીએ, કલાક, 2 કલાક, 3 કલાક વહી ગઈ. મહારાજે લખ્યું છે અંતરદ્રષ્ટિ તે શું? બહાર કે અંતરમાં મૂર્તિ સામે જે જોઈ રહેવું એનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂર્તિ છે એ જ આપણું લક્ષ્ય કહેતા, એ જ આપણું સમાધિ કયો, ધ્યાન કયો, કીર્તન કયો, પામવા યોગ્ય કયો, ગોલ કયો, બધું મહારાજની મૂર્તિ છે. પછી કોઈને યોગી હોય તો અંતરમાં મૂર્તિ દેખાય, ભગત હોય તો સામે. ભગતને હંમેશા સામે જ મૂર્તિ ગમે. પ્રેમીને સામે જોઈએ, જ્ઞાનીને સર્વત્ર જોઈએ અને યોગીને અંદર જોઈએ. જ્ઞાનીને સર્વત્ર ભગવાનનું દર્શન હોય તો એને તૃપ્તિ થાય. યોગીને અંતરમાં હૃદયાકાશમાં મૂર્તિ દેખાય યોગ દ્રષ્ટિએ તો એને તૃપ્તિ થાય. અને ભગતને હંમેશા ભગવાન સામે જ જોઈએ. ગોપીઓ જ્યારે ખૂબ ભગવાનના વિયોગમાં રડતી હતી ત્યારે દ્વારકાથી ઉદ્ધવજીને ગોપીઓને શાંત કરવા મોકલા. ત્યારે ઉદ્ધવજીએ ગોપીને સમજાવતા કીધું, તમે કૃષ્ણને વ્યક્તિ માનો છો, માણસ માનો છો? એ તો સમષ્ટિ છે, સર્વત્ર બેઠા છે, હૃદયમાં બેઠા છે. માટે વ્રતથી પાછી વાળો અને હૃદયને વિશે જુઓ. ઘણું કીધું. ગોપીએ ઠપ કર્યું. પછી ઉદ્ધવ, તમારી સમજણ તો ઊંધી લાગે છે. હવે ભૂજાનો ભેટેલો, નેણાનો નિરખેલો એને મૂકીને અંતર ક્યાં? અને બીજા નવારે સંન્યાસ લેવો, આ લેવો, એ તો સત્ય દેહે સત્ય ધણીએ રાખ ન ચોળાય. અને બિલાડાને ઘોડે આંખી વીસી ન બેહે, દંભ ન કરાય. એવું ભગવાનનું કીધું. પ્રગટ ભગવાનનું જે લીલા સ્વરૂપનું કીધું, ઉદ્ધવજીનું આ મસ્તક નમી ગયું. એટલે ભક્તને ભગવાન ક્યાં જોઈએ? એ સામે જ જોઈએ તો જ એને તૃપ્તિ થાય. ત્યારે આંસુબાને આ સમાધિ જેવી સ્થિતિ થઈ ગઈ ને ઓલા બધા અહીંયા બપોર પડવા આવી ગયું. પણ જેવો લક્ષ થયો એ વખતે ભગવાને આંસુબાનું રૂપ ધારણ કર્યું. કેવા આબેહૂબ બન્યા છે. અને રોટલા ઘેડા છે, અડદની દાળ બનાવી છે, ગોળનો ગાંગડો લીધો છે. કેવા રોટલા બનાવે છે? ફૂલેલા કે ખાડાવાળા? તમને કયો ભાવે છે? એ રોટલાનું ભાત લઈ અને ઉપડ્યા છે, ઠમક ઠમક નીકળ્યા છે. અને ત્યાં જઈને બધા એને પંક્તિ કરી. પણ આજ તો પાર્ષદોને અલૌકિક દર્શન હતા. અને એ મીઠાશ ઈશ્વરના ઘડેલો રોટલો જમાડી પાછા એ આવ્યા. અને ત્યાં આંસુબાને સમાધિમાંથી બહાર આવ્યા અને હર મોડું થઈ ગયું કે રોટલા બોટલા ઘડીને ઉપડ્યા. અહીંયા પગ્યા અને માફી માગી, ભાઈ મોડું થઈ ગયું, પણ તમને જમાડી ગયા ને. બોલો.